ઠાકોર સમાજે નવું સામાજિક બંધારણ બનાવ્યું, જેમાં લગ્નમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂક્યો, જેને લઈને હવે ડીજે વાળા મેદાનમાં ઉતર્યા છે. ડીજેના સંચાલકો અને તેમાં કામ કરનારા લોકોની પાટણમાં બેઠક યોજાઈ, જેમાં આ મુદ્દાને રાજકીય ગણાવ્યો અને ગેનીબેન તથા કોંગ્રેસ પર પ્રહાર કર્યા. રોષે ભરાયેલા ડીજે સંચાલકોએ ઠાકોર સમાજના કાર્યક્રમો કે ગેનીબેનને ત્યાં ડીજે ન વગાડવાનો નિર્ણય કર્યો છે. સંચાલકોનું કહેવું છે કે જમીનો વેચીને અમે ડીજે લાવ્યા છીએ અને આવા નિર્ણયથી અમારી આજીવિકા છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અરે અમે તો ભૈયા કમાવા લાવ્યો છે, આ હળગાવા લાવ્યો તો હા આ હળગાવા તો અમે ચોય લાવ્યો છે. અત્યારે એક મશીન લેવા તો ને આ તો 70,000 80,000 રૂપિયા થાય છે. હા તો હવે આ ડીજે પહેલો પ્રથમ તમે ચોય ચાલુ ના રખાય હોય નેતા કોઈ ને તો શું કામ આપણું હોરો આ પ્રચાર કરવા તો બધાને તો આપણે હોરવાની જ જરૂર હતી. હે તો પછી આ ડીજે આપણે કેમ હળગાવો કહો? આજે આ જે વિડિયા બનાવો છો ને તમે બાપમાં રહેજો આ ભલા થાજો. તમે નડો છો, તમે શું કામ અમને નડો છો? ગેનીબેન એવું ઠાકોરોનું વિચાર્યું હોત આપણે 5,000 કે 10,000 સાઉન્ડના ખર્ચો થાય લગ્નમાં, કેટલો થાય? આ 5-10 હજારમાં કયો ઠાકોર ભાઈ આપણે દેવામાં ડૂબી જાય કે પેલો થાય? ભાઈ વાત સાચી હોય તો આ કહેજો, કોઈ ડૂબી જાય ખરી? તો ગેનીબેને બસ અંદર રાજકારણ જ જોડ્યું છે, બીજું કાંઈ નહીં જોડ્યું. જે અમને બંધારણ કરવું હોત તો નશાબંધી છે, આ દાગીના આટલા છે, છોકરીઓના રૂપિયા રે ઠાકોરો, ખબર છે તમને? પેલું દારૂ આવે, શું આવે? દારૂ આવે. જો ગેનીબેને ઠાકોરોનું વિચાર્યું હોત તો સાઉન્ડની કોઈ બાબતની વાત ન આવત. અને કયા 5,000 10,000માં કોઈ પણ કયા ઠાકોર ભાઈ આપણે દેવામાં ડૂબી જાય? કોઈ ડૂબી જાય ખરી? તો બસ આ રાજકારણ જ જોડેલું છે, બીજું કાંઈ જ નહીં. જે કાકાએ વાત કરી કે કોંગ્રેસને વોટ ન હાલવા, તો સાચી જ વાત છે. કોંગ્રેસ પહેલાથી ડૂબેલું જ છે ને, છે કે નહીં ડૂબેલું? તો એ હવે આપણને ડૂબાવવા માંગે, ઠાકોર સમાજને ડૂબાવવા માંગે છે. 99% સાઉન્ડ ઠાકોરોનું છે. આ બીજી કાસ્ટ પછી આવી, બીજી કાસ્ટમાં છેલ્લા 10% જ છે. 10%ની 5% થાય ભાઈ. મહેશભાઈ 5% હે, મેહુલભાઈ 5% ન હોય, 99% સાઉન્ડ ઠાકોરોનું છે. જો એમને ઠાકોરોનું વિચાર્યું હોત તો આરી બાબતનું આના બંધારણ કરો. કોઈ આપણે સાઉન્ડ વાળા કોઈ લાખ રૂપિયા 2 લાખ રૂપિયા લઈ નહીં રહેતા. જે ડીજે વાળાએ એમને મિટિંગ કરી અને ક્યાંક ને ક્યાંક નાક દબાવવા માટેના પ્રયત્નો કર્યા. સૌ પ્રથમ તો ખુલાસો એ કરવા માગું છું કે 4/1/2026ના રોજ વગડ મુકામે સમગ્ર 3 જિલ્લાના ઠાકોર સમાજે સાથે મળીને સર્વપક્ષીય આગેવાનો સ્ટેજ ઉપર હતા. તમામ મંત્રી, જે સમાજના મંત્રી હરૂપજી હોય, ધારાસભ્યો હોય, અલ્પેશભાઈ હોય, અને ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના ધારાસભ્યો, માજી ધારાસભ્યો, મંત્રીઓ બધા જ એક સ્ટેજ ઉપર હતા. અને એ વખતે આ નિર્ણય લેવાનો હતો. એના પહેલાં અનેક ગામોમાં મિટિંગ થઈ, તાલુકા કક્ષાએ મિટિંગો થઈ. આમાં સૂચનોમાં કોઈ સુધારો કરવાનો થતો હોય તો એ સમાજ પાસે મૂક્યું. પણ આ જે બળતરા છે એ માત્ર ને માત્ર લોકોનું શોષણ કરવાવાળા લોકોની જ બળતરા છે. અને એમાં જાહેર સ્ટેજ ઉપરથી એવા સ્ટેટમેન્ટ આપવા કે ભાઈ અમારી રોજગારી છીનવાઈ જાય છે. તો પહેલાં જમાનાની અંદર લગ્નમાં અનેક પ્રકારના સંગીતો વગાડવામાં આવતા, તો એ ટાઈમે કોઈ ડીજે એવા નહોતા. તો એક બધા લોકોની માગણી નીચેથી આવેલી દરેક મિટિંગની અંદર કે આ ડીજેના કારણે મનોરંજન વસ્તુ ઠીક છે, પણ મોડા સુધી યુવાનો યુવતીઓ આમાં નાચે, પછી ઇલેક્ટ્રિક હોવાના કારણે એ લાંબા ટાઈમ સુધી વગાડી શકે. કેમ કે જે હાથે જે મનોરંજન કરવાનું હોય, ઢોલ હોય, નાસિક ઢોલ હોય, શરણાઈ હોય, તો આ વ્યક્તિ વગાડે તો એની લિમિટ કલાક કે 1.5 કલાક હોય. પણ આ ઇલેક્ટ્રિકથી જ્યારે વગાડવાનું હોય ત્યારે એને કોઈ લિમિટ ના હોય, જ્યાં સુધી વગાડવું હોય ત્યાં સુધી વગાડી શકે. એના કારણે પાડોશીઓ હોય, પશુપાલન હોય, પક્ષીઓ હોય, એના ઉપર પર્યાવરણની દ્રષ્ટિએ માનવજાત ઉપર ખૂબ મોટું એમને આ એક દૂષણ લાગતું હતું. અને દૂષણ લાગતું હતું ત્યારે આની માગણી એ નીચેના લોકોએ તમામ સમાજે કર્યા. ઠાકોર સમાજે તો 4/1/2026ના રોજ આ બંધારણમાં આ વાત કરી. ગઈકાલે દરબાર સમાજ, જાગીરદાર સમાજ ઉત્તર ગુજરાતનો ભેગો થયો હતો, તો એમે પણ આ ડીજેનો પહેલો મુદ્દો હતો કે તમામ પ્રસંગોની અંદર જે આપણા એમના સામાજિક પ્રસંગો હોય એની અંદર ડીજે ના વગાડવું. 25 તારીખે રબારી સમાજનું છે, તો પછી ડીજેવાળા કઈ મોટી તોપો છે. તમામ સમાજ એમ કહેતો હોય કે આ દૂષણ છે, આ નુકસાનકારક છે.
શારીરિક રીતે નુકસાનકારક છે, પર્યાવરણની દ્રષ્ટિએ નુકસાનકારક છે, સંસ્કૃતિની રીતે નુકસાનકારક છે, તો ઘણા ગાંઠ્યા વ્યક્તિઓ જો આ બાબતમાં એ કહેતા હોય તો એ એમના વ્યક્તિગત સ્ટેટમેન્ટ હોય અને એમ કહેતા હોય કે અમે ડીજેને બદલે દારૂ વેચશું, તો જે એણે સ્ટેટમેન્ટ આપ્યું હોય એ વ્યક્તિની સામે પોલીસે પણ કાર્યવાહી કરવું પડે. એનું કારણ કે ગાંધીજીના ગુજરાતમાં ખુલ્લેઆમ સ્ટેજ ઉપરથી એવા ભાષણ થાય કે અમે દારૂ વેચશું, તો હું માનું છું ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થાની એમને કોઈ ભય નથી. અને ત્યાંની જે પોલીસ હોય એ પણ હું માનું છું ત્યાં સુધી કામ નહીં કરી રહી હોય, એટલા માટે કરીને વિના સંકોચે કોઈ પણ પ્રકારના ભય વગર આવા સ્ટેટમેન્ટ આપે છે. એ બાબતમાં પોલીસ એની સામે કાર્યવાહી કરે અને જ્યારે બંધારણનો 1 વર્ષ થશે અને એ ટાઈમે એનાલિસિસ કરવાનું આવે તો એ જ્યારે મુદ્દો મૂકવાનો હશે તો સમાજ વચ્ચે મૂકીશું. અને આ જે કંઈ વાત કરે છે એ તમામ લોકો, મેં કીધું એમ કે બીજા લોકો આ વાતો કરે છે અને એ લોકો વાતો કરતા હોય તેનાથી અમને કોઈ નિસ્બત નથી. કોંગ્રેસને મત ના આપવાની પણ વાત કરી છે કે જો ડીજે ઉપર પ્રતિબંધ લાવ્યો છે તો કોંગ્રેસને જ મત ના આપવા. એમને તો એવી વાત કરી કે સરકારના કોઈ પણ પ્રોગ્રામો હોય તો ત્યાં સ્પીકર ના આપવું અને પ્રોગ્રામો ન કરવા. તો એમને જ્યારે મંજૂરી લીધી હશે અને આ બધી પ્રોસેસ કરી છે એ ટાઈમે સરકારનું મનોરંજન વિભાગે એમને મંજૂરી આપી છે. અને હું માનું છું ત્યાં સુધી મોટા ભાગના ડીજે એ મંજૂરી વગર ખરીદેલા છે. મંજૂરી વગર ખરીદેલા જે ડીજે હોય તો એની સામે કાયદેસરની કાર્યવાહી તો ખરેખર કલેક્ટર ઓફિસ મારફતે એમનો વિભાગ છે ને એમને પણ કરવી જોઈએ. વાત રહી કોંગ્રેસની ને ભાજપની, તો આ કોઈ બંધારણ કોંગ્રેસે નથી બનાવ્યું, આ ભાજપે નથી બનાવ્યું. આ સામાજિક બંધારણ હતું ને સામાજિક બંધારણ એટલે નીચેથી લોકોની માગણીથી સમય પરિવર્તિત થાય એમ સમાજના રીત રિવાજોમાં પરિવર્તન કરવા માટેની જરૂર હતી. અને જરૂર હતી એટલે એ અમારા સમાજ પૂરતી માટેની વાત હતી. એમાં એ લોકો એ રીતના વ્યક્તિગત રીતે કંઈ આક્ષેપો પ્રતિ આક્ષેપો કરતા હોય તો એ સ્ટેટમેન્ટ એમનું વ્યક્તિગત હશે. અને આવા સ્ટેટમેન્ટ એ એમની પોતપોતાની મર્યાદામાં રહી અને આપે ને કંઈ કરે એટલા પૂરતું બરાબર છે. નહીંતર પછી રાજકીય રીતે તો ઠીક જ છે, પણ સામાજિક રીતે પણ આવા લોકોને જવાબ આપવા માટે અમે વ્યક્તિગત રીતે અને સમાજ અમે બધા સક્ષમ છીએ. મોટાભાગના ડીજે સંચાલકો ઠાકોર સમાજના છે અને તેમનું કહેવું છે કે અમારી રોજગારી છીનવાઈ રહી છે, તો આ બાબતે શું? ઠાકોર સમાજના કોઈ આગેવાનોએ આ બાબતમાં ધ્યાન અમારું દોર્યું નથી. પહેલું કે જ્યારે બંધારણ થતું હતું એ ટાઈમે અનેકના સૂચનો લીધેલા છે, અનેકની સંમતિ લઈ લીધી. 2 લાખથી વધારે લોકોએ આમાં સંમતિ આપી છે. તો ઠાકોર સમાજના ડીજેવાળાને એમનો કોઈ પ્રોબ્લેમ હોય તો જે તે વખતે જે ગામોમાં મિટિંગ થઈ, જે તાલુકામાં મિટિંગ થઈ અને બધાની સંમતિ લીધી એ ટાઈમે એમને આ વાત મૂકવી હતી. અને મૂકી હોત તો પછી એમને સામાજિક રીતે એ ટાઈમે જે જવાબ આપવાનો થતો એ સમાજના આગેવાનો આપોત. પણ આમાં એક ઠાકોર સમાજની વાત નથી, ડીજેવાળા તમામ સમાજોવાળા હશે અને તમામ સમાજવાળાને ક્યાંક ને ક્યાંક આ બંધારણના માટે કરીને ખૂંચતું હશે. આપણી સંસ્કૃતિ, આપણી બેન દીકરીઓની સલામતી એમના નજર બરાબર એમને ગંભીરતા નહીં દેખાતી હોય. આમના હિસાબે કેટલા પરિવારો બરબાદ થાય છે એ બરબાદી એમને નહીં દેખાતી હોય. માત્ર ને માત્ર એમનો વ્યક્તિગત સ્વાર્થ એમાં દેખાતો હશે અને વ્યક્તિગત સ્વાર્થ માટે કરીને આવી વાતો પાયાવિહોણી કરતા હોય તો એ વાતો એમને મુબારક. હવે મને કોઈ ખ્યાલ નથી, મારા સુધી વાત આવી નથી, પણ અમારા સમાજના જે બંધારણ થશે એમાં ડીજે બંધ છે. એટલે હવે એ સમાજની વાત અલગ છે, વ્યક્તિગત અલગ છે. અમારા સમાજમાં બધા જ પાળી શકે, ઓછા ખર્ચા થાય, આ સમયની સાથે શિક્ષણમાં વધુ ખર્ચો કરે, બાળકોને શિક્ષણ વધુ અપાવે, ધંધા રોજગારમાં વધુ રોકાણ કરે અને આગળ વધે, આ ભણેલા ગણેલા સમાજોની હરોળમાં જાય, એ અમારા પ્રયત્નો છે.